દરિયાનો એક એલો વિસ્તાર જેણે દાયકાઓથી લોકોના મનમાં એક અજીબ કુતૂહલ અને સાચું કહું તો થોડો ભય પણ પેદા કર્યો છે. એવી જગ્યા જ્યાં જહાજો અને વિમાનો જાણે હવામાં જ ઓગળી જાય છે, કોઈ નિશાન છોડ્યા વગર. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ એ કુખ્યાત વિસ્તારની જેને દુનિયા બર્મુડા ટ્રાયેંગલ તરીકે ઓળખે છે. તો ચાલો આજે આના રહસ્યમાં ઊંડા ઉતરીએ. હવે જો આપણે નકશા પર જોઈએ તો આ કોઈ સરકારી રીતે નક્કી કરેલો વિસ્તાર નથી, પણ સામાન્ય રીતે એને 3 ખૂણાઓથી ઓળખવામાં આવે છે. એક ખૂણો છે ઉત્તરમાં બર્મુડા, બીજો પશ્ચિમમાં ફ્લોરિડા અને ત્રીજો દક્ષિણમાં પ્યુર્ટો રિકો. આ ત્રણેયને જોડો એટલે બને બર્મુડા ટ્રાયેંગલ. અને હા, આ કોઈ નાનો સૂનો વિસ્તાર નથી, બહુ જ વિશાળ છે. અને એ પણ એવી જગ્યાએ જે દુનિયાના સૌથી વ્યસ્ત દરિયાઈ માર્ગોમાંથી એક છે. તો પછી અહીં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે શું ખરેખર અહીં કોઈ અલૌકિક શક્તિ કામ કરી રહી છે? કોઈ એવું ચુંબકીય ક્ષેત્ર જે જહાજો અને વિમાનોને ગળી જાય છે? કે પછી આ બધી રોમાંચક વાર્તાઓનો એક મોટો ફુગ્ગો છે? શું આની પાછળ કોઈ સાયન્ટિફિક કારણ હોઈ શકે? બસ આ જ આપણે આજે જાણવાની કોશિશ કરીશું. સારું, તો આખી દંતકથાને બરાબર સમજવા માટે આપણે એ જાણવું પડશે કે આ બધી વાતો શરૂ ક્યાંથી થઈ. મતલબ આ વિસ્તાર આટલો બધો બદનામ બન્યો કેવી રીતે? અરે વાહ, આની સાથે જોડાયેલી વાર્તાઓ તો જુઓ. કોઈ કહે છે કે અહીં એલિયન્સ લોકોને ઉપાડી જાય છે, તો કોઈ કહે છે કે અહીં ટાઈમ પોર્ટલ છે, સમય જ બદલાઈ જાય છે, હોકાયંત્ર કામ કરવાનું બંધ કરી દે છે, હવામાન અચાનક ખરાબ થઈ જાય છે, ઘણું બધું. પણ એક મિનિટ, આ બધાની વચ્ચે એક હકીકત એ પણ છે કે આ દુનિયાનો સૌથી વધુ અવરજવરવાળો દરિયાઈ માર્ગ છે. રોજ સેંકડો જહાજો અને વિમાનો અહીંથી પસાર થાય છે. હવે એક મજેદાર વાત કહું, આપણને એવું લાગે છે કે બર્મુડા ટ્રાયેંગલની આ વાર્તા સદીઓ જૂની હશે, ખરું ને? પણ ના, હકીકતમાં આ એકદમ આધુનિક દંતકથા છે અને મોટાભાગે તો એ મીડિયાએ જ બનાવી છે. જુઓ, આખી વાત શરૂ થઈ 1950માં. એસોસિએટેડ પ્રેસે પહેલીવાર આ વિસ્તારમાં થતા ગાયબ થવાના કિસ્સાઓ વિશે લખ્યું. પછી 1964માં વિન્સેન્ટ ગેડિસ નામના લેખકે એક મેગેઝિનમાં આને નામ આપ્યું ધ ડેડલી બમ્યુડા ટ્રાયેંગલ. કેવું ડરાવનું નામ છે ને? પણ આખી દુનિયામાં આ વાતનો ફેલાવો તો થયો 1974માં, જ્યારે ચાર્લ્સ બર્લિટ્સનું પુસ્તક ધ બમ્યુડા ટ્રાયેંગલ આવ્યો. અને બસ એ પુસ્તકે તો આખી દુનિયામાં ધૂમ મચાવી દીધી. અને આ બધી વાર્તાઓમાં એક કિસ્સો એવો છે જે આખા રહસ્યનો પાયો છે. એ છે ફ્લાઇટ 19. વાત છે 1945ની. અમેરિકન નેવીના 5 બોમ્બર વિમાનો એકસાથે એક ટ્રેનિંગ મિશન પર હતા અને ગાયબ, કોઈ પત્તો જ નહીં. આ જ એ કેસ છે જેણે બર્મુડા ટ્રાયેંગલને આટલું ફેમસ બનાવ્યું. તો આખી દુનિયા જ્યારે આ રહસ્યમય વાર્તાઓમાં ખોવાયેલી હતી, ત્યારે એક માણસે નક્કી કર્યું કે મારે આ વાતો પર વિશ્વાસ નથી કરવો, મારે તો તથ્યો તપાસવા છે. અને બસ અહીંથી જ આખી વાર્તામાં એક નવો વળાંક આવે છે. અને એ વ્યક્તિ હતા લોરેન્સ ડેવિડ કુશે. હવે જુઓ, એ કોઈ જાસૂસ કે વૈજ્ઞાનિક નહોતા. એ તો એક યુનિવર્સિટીમાં લાઇબ્રેરિયન હતા. એમણે નક્કી કર્યું કે પોતે ઓરિજિનલ રિપોર્ટ્સ, નેવીના દસ્તાવેજો અને તે સમયના છાપાઓ વાંચશે અને જોશે કે આખરે સાચી વાત છે શું. અને એમણે જે શોધ્યું એ ખરેખર ચોંકાવનારું હતું. એમને ખબર પડી કે મોટા ભાગના લેખકોએ તો તથ્યોને તોડી મરોડીને રજૂ કર્યા હતા. જુઓ, એક બાજુ છે દંતકથા અને બીજી બાજુ છે હકીકત. જેમ કે એક વાર્તા હતી કે એક જહાજ એટલાન્ટિકમાં શાંત વાતાવરણમાં ગાયબ થઈ ગયું, પણ કુશેએ શોધી કાઢ્યું કે અરે, એ જહાજ તો પેસિફિક મહાસાગરમાં, એટલે કે સાવ બીજી જ જગ્યાએ એક ભયંકર તોફાનમાં ડૂબ્યું હતું. અને આવી તો ઘણી બધી ઘટનાઓ હતી. કહેવાયું કે હવામાન એકદમ સાફ હતું, પણ તે સમયના ન્યૂઝપેપર કહેતા હતા કે ત્યાં તો ભયંકર તોફાન હતું. કુશીની આ તપાસ પછી ઘણા બધા તાર્કિક અને વૈજ્ઞાનિક કારણો સામે આવ્યા. તો ચાલો હવે આપણે આ કહેવાતા રહસ્ય પાછળનું વિજ્ઞાન સમજીએ. સૌથી પહેલું અને સૌથી મોટું કારણ છે ગલ્ફ સ્ટ્રીમ. હવે આ શું છે? સમજો કે આ સમુદ્રની અંદર વહેતી એક બહુ જ શક્તિશાળી ગરમ પાણીની નદી છે અને એ સીધી બર્મુડા ટ્રાયેંગલમાંથી પસાર થાય છે. હવે વિચારો, જો કોઈ જહાજ કે વિમાન અહીં ડૂબે તો આ શક્તિશાળી પ્રવાહ એના કાટમાળને કલાકોમાં જ સેંકડો માઇલ દૂર વહાવીને લઈ જાય. એટલે કોઈ પુરાવા શોધવા લગભગ અશક્ય બની જાય છે. પછી આવે છે અહીંનું હવામાન.
આ વિસ્તાર ભયંકર તોફાનો અને વાવાઝોડાઓ માટે જાણીતો છે, જે મિનિટોમાં બની શકે છે. ક્યારેક તો રોગ વેવ્સ એટલે કે 100 ફૂટ ઊંચા મોજા પણ અચાનક આવી શકે છે, જે મોટા જહાજને પણ પલટાવી દે. રહી વાત હોકાયંત્રની, તો એ કોઈ જાદુ નથી. પૃથ્વીના મેગ્નેટિક નોર્થ અને ટ્રુ નોર્થ વચ્ચે થોડો તફાવત હોય છે, જે અનુભવી નાવિકો જાણે છે. પણ સૌથી મોટું કારણ એ છે માનવ ભૂલ. મોટાભાગના ઓફિશિયલ રિપોર્ટ્સમાં દુર્ઘટનાનું મુખ્ય કારણ આ જ હોય છે. ઓકે, તો હવે જ્યારે આપણે આ બધા કારણો જાણી ગયા છીએ, તો ચાલો પાછા એ જ ફેમસ કેસ પર જઈએ અને જોઈએ કે આ તાર્કિક સમજૂતીઓ ત્યાં કેવી રીતે લાગુ પડે છે. સૌથી પહેલાં ફ્લાઇટ 19. દંતકથા કહે છે કે આકાશ એકદમ સાફ હતું ને પ્લેન ગાયબ થઈ ગયા. પણ હકીકત એ છે કે તે સમયે હવામાન બગડી રહ્યું હતું. ફ્લાઇટના જે લીડર હતા એમને વિસ્તારનો બહુ અનુભવ નહોતો અને રેકોર્ડ મુજબ એ પહેલાં પણ 2 વાર રસ્તો ભટકી ચૂક્યા હતા. અને હા, ઓફિશિયલ રેકોર્ડમાં કોઈ મેગ્નેટિક પ્રોબ્લેમનો ઉલ્લેખ સુદ્ધા નથી. પછી એક બીજો પ્રખ્યાત કેસ છે કેરોલ એ ડિયરિંગ જહાજનો. 1921માં આ જહાજ કિનારે આવ્યું, પણ એમાં કોઈ હતું નહીં, સાવ ખાલી. હવે કોઈ અલૌકિક ઘટના વિચારવા કરતાં એ વિચારવું વધુ તાર્કિક છે કે કદાચ ચાંચિયાઓએ લૂંટી લીધું હોય અથવા જહાજ પર જ કોઈ બળવું થયો હોય. પણ એ વાર્તાઓમાં મજા ઓછી આવે નહીં? અને એવું જ કંઈક યુએસએસ સાયક્લોપ્સ સાથે થયું. 1918માં 300થી વધુ લોકો સાથે આ જહાજ ગાયબ થયું. એનું કારણ પણ કદાચ ભયંકર તોફાન અથવા તો પહેલું વિશ્વયુદ્ધ હોઈ શકે છે, કારણ કે એ સમયે દુશ્મન દેશોના હુમલા સામાન્ય હતા. અને હવે સૌથી છેલ્લી અને પાક્કી વાત, જે સંસ્થાઓ આ બધા પર નજર રાખે છે એ શું કહે છે. દુનિયાની સૌથી મોટી શિપિંગ ઇન્સ્યોરન્સ કંપની લોઇડ્સ ઓફ લંડન કહે છે કે બર્મુડા ટ્રાયાંગલ બીજા કોઈ પણ દરિયાઈ વિસ્તાર કરતાં જરાય વધુ ખતરનાક નથી. યુએસ કોસ્ટગાર્ડ પણ આ રહસ્યને સત્તાવાર રીતે નકારે છે. અને વિચારો, જો આ જગ્યા ખરેખર આટલી જોખમી હોત તો અહીંથી પસાર થતી શિપનો વીમો કેટલો મોંઘો હોત. પણ એવું બિલકુલ નથી. અને અંતે જે માણસે આ રહસ્યનો પર્દાફાશ કર્યો એ લોરેન્સ કુશેના શબ્દોમાં જ આખી વાતનો સાર છે. એમણે કહ્યું કે બર્મુડા ટ્રાયેંગલની વાર્તા એક બનાવેલું રહસ્ય છે, જેને એવા લેખકોએ જીવંત રાખ્યું જેમણે જાણી જોઈને અથવા અજાણતા તથ્યોને બદલે સનસનાટી ફેલાવવાનું પસંદ કર્યું. પણ આ બધું જાણ્યા પછી એક સવાલ તો મનમાં આવે જ છે. જ્યારે હકીકત આટલી સ્પષ્ટ છે, તો પછી આપણે આવી રહસ્યમય વાર્તાઓ તરફ આટલા બધા કેમ ખેંચાઈએ છીએ? કદાચ એટલા માટે કે એક જાણીતા સત્ય કરતાં એક અજાણ્યું રહસ્ય હંમેશા વધુ રોમાંચક લાગે છે. આના પર વિચારવા જેવું ખરું.